તો ચાલો આજે જીવનવિદ્યાના એક બહુ જ રસપ્રદ પ્રસ્તાવને સમજીએ. આ એક એવો વિચાર છે જે આપણને પૂછવા પર મજબૂર કરે છે કે ભાઈ સાચું સુખ છે શું? ચાલો આની ઊંડાણમાં ઉતરીએ. જુઓ, આપણે એક એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં ટેકનોલોજી અને સુવિધાઓ ક્યાંની ક્યાં પહોંચી ગઈ છે. કદાચ આપણા દાદા દાદીઓ કલ્પના પણ ના કરી શકે એવી વસ્તુ આજે આપણી પાસે છે. પણ સવાલ એ છે કે આટલું બધું હોવા છતાં શું આપણે ખરેખર અંદરથી ખુશ છીએ? શું એ પરિપૂર્ણતા, એ સંતોષની લાગણી આવે છે? અને આ સવાલ છે ને, એ આપણને આપણી આસપાસની દુનિયાને જોવાની એક નવી નજર આપે છે. કારણ કે જ્યારે આપણે ધ્યાનથી જોઈએ છીએ ત્યારે આપણને દેખાય છે સમસ્યાઓથી ભરેલું વિશ્વ. અને આ સમસ્યાઓ કોઈ એક જગ્યાએ નથી, એ દરેક લેવલ પર છે. જુઓ ને, વ્યક્તિગત સ્તરે આપણને સતત સ્ટ્રેસ, અસંતોષ, એક જાતનો ડર જેવું લાગે છે. પછી આપણે પરિવારમાં જોઈએ તો ત્યાં પણ ઝઘડા, અવિશ્વાસ. સમાજની વાત કરીએ તો ત્યાં ભાગલા અને શોષણ દેખાય છે. અને છેલ્લે પ્રકૃતિ સાથેનો આપણો સંબંધ, એ તો પ્રદૂષણ અને સાધનોની અછતથી ભરેલો છે. એવું નથી લાગતું કે આ બધી અલગ અલગ દેખાતી સમસ્યાઓનું મૂળ ક્યાંક એક જ જગ્યાએ જોડાયેલું છે? તો આ બધાનું મૂળ ક્યાં છે? જવાબ છે ને, થોડું ચોંકાવનારો છે. આ બધી સમસ્યાઓનું મૂળ એક જ જગ્યાએ આવીને અટકે છે, ખુદ મનુષ્ય. હા, પછી ભલે વ્યક્તિગત પ્રોબ્લેમ હોય, પરિવારનો હોય, સમાજનો હોય કે પર્યાવરણનો, એનું સેન્ટર પોઈન્ટ તો માણસની સમજ અને એના કામો જ છે. એનો મતલબ શું થયો કે સાચો બદલાવ બહાર નહીં પણ આપણી અંદરથી જ શરૂ કરવો પડશે. સારું, તો જો પ્રોબ્લેમનું સેન્ટર આપણે પોતે જ હોઈએ તો પછી સવાલ એ થાય કે આટલો બધો અસંતોષ આવે છે ક્યાંથી? ચાલો એના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ. આ વાત સમજવા માટે એકદમ સિમ્પલ પણ બહુ જ ઊંડો વિચાર છે. જુઓ, એક ગાય છે, એ ઘાસ ખાઈને એકદમ તૃપ્ત થઈ જાય છે, સંતુષ્ટ થઈ જાય છે. પણ શું માણસનું એવું છે? શું આપણે ફક્ત ખાઈ પીને, ભૌતિક જરૂરિયાતો પૂરી કરીને સંતુષ્ટ થઈ શકીએ છીએ? બસ આ નાનકડો સવાલ છે ને, એ જ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે માણસ હોવાનો ખરો અર્થ શું છે. અને અહીં જ જીવનવિદ્યા એક મૂળ વાત પર આવે છે. એ કહે છે કે જીવવાની બે રીત છે, બે અલગ અલગ ચેતના છે. પહેલી છે જીવ ચેતના. આમાં શું હોય? આપણું બધું ધ્યાન ફક્ત ભૌતિક સુવિધાઓ પર જ હોય. ખાવાનું, રહેવાનું, આરામ, બસ વધુ ભેગું કરો એટલે વધુ સુખ. આ એક એવી રેસ છે જે ક્યારે પૂરી નથી થતી. અને બીજી બાજુ છે માનવ ચેતના. આ ચેતના સમજે છે કે ભાઈ, સાચું સુખ ફક્ત વસ્તુઓ ભેગી કરવાથી નથી મળતું. એના માટે તો સાચી સમજણ અને સારા સંબંધો જોઈએ. આ વાતને સમજવા માટે એકદમ જોરદાર ઉદાહરણ છે. વિચારો કે તમારી પાસે ગ્લાસ છે પણ એમાં તળિયું જ નથી. હવે તમે એમાં ગમે તેટલું પાણી નાખો, શું એ ક્યારે ભરાશે? ક્યારેય નહીં. બસ સમજણ વગર ભૌતિક સુવિધાઓ પાછળ ભાગવું પણ આવું જ છે. આપણને ખબર જ નથી કે આપણે ખરેખર શું શોધી રહ્યા છીએ. એટલે ગમે તેટલું ભેગું કરીએ, એ ગ્લાસ ક્યારેય ભરાતો જ નથી અને સુખ હંમેશા દૂર રહે છે. ઓકે, તો આપણે પ્રોબ્લેમ શું છે અને એનું મૂળ શું છે એ તો સમજ્યા. પણ હવે સવાલ એ છે કે તો પછી આનો રસ્તો શું? ઉપાય શું? તો આ પ્રસ્તાવો આપણને માનવની 3 મુખ્ય જરૂરિયાતો તરફ લઈ જાય છે. આપણે આપણો સમય અને એનર્જી ક્યાં વાપરીએ છીએ એના પર એક નજર નાખીએ તો કંઈક આવું ચિત્ર દેખાય છે. મોટાભાગનો ટાઈમ અને મહેનત જાય છે ભૌતિક સુવિધાઓ પાછળ. એનાથી થોડું ઓછું ધ્યાન સંબંધો પર. અને સાચી સમજ, એના માટે તો ભાગ્યે જ કોઈ સમય કાઢે છે. આ જોઈને જ ખબર પડી જાય કે આપણી પ્રાયોરિટી, આપણી પ્રાથમિકતાઓ જ કદાચ ઊંધી છે. તો જીવનવિદ્યાનો પ્રસ્તાવ બહુ સીધો છે. આ પ્રાથમિકતાઓને સીધી કરો. સૌથી પહેલાં પાયામાં શું હોવું જોઈએ? સાચી સમજ. જ્યારે સાચી સમજ હોય ત્યારે એમાંથી સારા અને સુમેળભર્યા સંબંધો બને છે. અને જ્યારે આ બંને વસ્તુઓ હોય ને, ત્યારે આપણને આપોઆપ ખબર પડે છે કે આપણે કેટલી ભૌતિક સુવિધાઓની જરૂર છે અને કેટલી નહીં. અહીં સમજણ કોઈ ટૂલ નથી, એ તો આખા જીવનનો પાયો છે. અહીં એક વાત બરાબર સમજી લેવા જેવી છે. આનો મતલબ એવો બિલકુલ નથી કે ભૌતિક સુવિધાઓને જરૂરત નથી. બિલકુલ છે, એ જરૂરી છે. પણ આખી વાત છે ને, એ ક્રમની છે, પ્રાયોરિટીની છે. જો સાચી સમજ અને સારા સંબંધો જ ના હોય તો ગમે તેટલી સુવિધાઓ હોય, એનાથી મળતું સુખ હંમેશા અધૂરું અને થોડા સમય માટેનું જ રહેશે. એટલે બધું એની સાચી જગ્યાએ હોવું જોઈએ. તો સવાલ એ છે કે જ્યારે આપણે આ પ્રાયોરિટીને બરાબર ગોઠવી દઈએ તો શું થાય? એનું પરિણામ શું આવે? પરિણામ એ આવે છે કે આપણે એક સુમેળના રસ્તા પર ચાલવા લાગીએ છીએ. આ ફિલોસોફીનો જે ગોલ છે એને કહેવાય છે નિશ્ચિત માનવીય આચરણ.
હવે આનો મતલબ શું? જરા વિચારો, પ્રકૃતિમાં દરેક વસ્તુનું વર્તન ફિક્સ છે. ઝાડ કેવી રીતે ઉગશે ફિક્સ છે, પ્રાણીઓ શું કરશે એ પણ મોટે ભાગે ફિક્સ છે. ફક્ત માણસ જ એવો છે જેનું વર્તન ક્યારે કેવું હશે એ કહી ન શકાય, અનિશ્ચિત. તો સાચી સમજણ આપણને એ જ સ્થિરતા અને હાર્મની આપે છે, જેથી આપણું વર્તન પણ વ્યવસ્થિત અને સુમેળભર્યું બને. અને જ્યારે આપણા વર્તનમાં આ સુમેળ આવે ત્યારે એની અસર કેવી રીતે ફેલાય છે? એની શરૂઆત થાય છે આપણી અંદરથી, સ્વમાં સુમેળ. પછી એ જ સુમેળ આપણા પરિવારમાં આવે છે, પરિવારમાંથી સમાજમાં ફેલાય છે અને છેવટે પ્રકૃતિ સાથે પણ સુમેળ સધાય છે. યાદ છે આપણે શરૂઆતમાં જે સમસ્યાઓની વાત કરી હતી? વ્યક્તિગત, પારિવારિક, સામાજિક. જુઓ, આ બધાનો ઉકેલ એક જ જગ્યાએથી આવી રહ્યો છે. તો ટૂંકમાં કહીએ તો આ આખી વાત શું છે? આ જીવચેતનામાંથી માનવ ચેતના સુધીની એક સફર છે. ફક્ત જેમ તેમ જીવી લેવા કરતાં ખરેખર સમજણપૂર્વક જીવવા તરફની આ એક યાત્રા છે. અને છેલ્લે એક સૌથી અગત્યની વાત, આજે બધી વાત કરી એ કોઈ માન્યતા નથી કે જેને આંખ બંધ કરીને સ્વીકારી લેવાની હોય. ના, જીવનવિદ્યા એક પ્રસ્તાવ છે, એક ઇન્વિટેશન છે કે આવો અને માનો નહીં, પણ જાતે તપાસો, જાતે ચકાસો. અને અહીં જ આપણે એક મોટા સવાલ સાથે અટકીએ છીએ કે જો કોઈ આ તપાસના રસ્તે નીકળે તો એને પોતાના માટે શું મળશે? આ સવાલનો જવાબ તો શોધવા જેવો છે, ખરું ને?